ગુજરાતની અંદર અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ દિવસે ને દિવસે કપરી બનતી હોય એવું લાગી રહ્યું છે। પોલીસ છે એ ગમે ત્યારે ખેડૂત વિરોધ કરે તો તેની અટકાયત કરી લે છે, તેની સાથે આતંકવાદી જેવું વર્તન કરવામાં આવે છે। એવા આક્ષેપોની સાથે અત્યારે હાલ ક્યાંક ગુજરાત પોલીસ ઉપર પણ એટલા જ સવાલ ઉભા થયા છે। આપણા ગુજરાતની વિધાનસભાના લગભગ 182 ધારાસભ્યોમાંથી 115 જેટલા ધારાસભ્યો ખેડૂત છે, તો પછી આ મુદ્દાને લઈને અત્યારે હાલ કેમ એકેય ધારાસભ્ય મેદાને નથી આવતા? જો કદાચ 182 ના આંકડામાંથી 115 જેટલા ધારાસભ્ય ખેડૂત હોય તો આ ખેડૂતોની પરિસ્થિતિ શું હશે એ કદાચ તે દરેક લોકો વિચારી પણ શકતા હશે। પણ ભારતીય જનતા પાર્ટીના દરેક નેતા તો મૌન બનીને બેઠા છે, પણ જે બીજા ધારાસભ્યો છે એ લોકો પણ કેમ કશું બોલતા નથી એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે। આખો આ મામલો શું છે, ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે હાલ શું કહી રહી છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના કોંઢમાંથી એક વિવાદ સામે આવ્યો હતો કે એક ખેડૂતનું જે ખેતરો છે એની અંદર અત્યારે હાલ વીજપોલ નાખવામાં આવી રહ્યા છે, ખાનગી કંપની વાળા દાદાગીરી કરી રહ્યા છે એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। અને એ બાદ ગુજરાતમાં ન ફક્ત સુરેન્દ્રનગરના કોંઢમાં પણ છેલ્લા ઘણા સમયથી આની પહેલાના સમયમાં પણ ખેડૂતોના ખેતરની અંદર આવી જ રીતે દાદાગીરી કરીને જે ખાનગી કંપની વાળા છે એ લોકો વીજપોલ નાખી જાય છે અને એ બાદ ખેડૂતને વળતર નથી મળતું। હવે જ્યારે આખો આ મુદ્દો અત્યારે હાલ ચર્ચામાં આવ્યો છે ત્યારે ઘણા બધા રાજકીય નિષ્ણાંતો એવું પણ માની રહ્યા છે કે ચૂંટણી આવતી હતી એટલા જ માટે આ કામગીરી બંધ થઈ ગઈ, હવે ચૂંટણી ગઈ, ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં પરિણામ સામે આવ્યા એટલે ફરી એક વખત ખેડૂતોની સામે આજે વીજપોલ નાખવાના એમના જે ખેતરની અંદર આજે આખી પ્રક્રિયા છે તે ધીરે ધીરે શરૂ કરવામાં આવી છે। જો કે 15 તારીખે એક આખી કૂચ થવાની છે, દરેક ખેડૂતો છે એ લોકો ભેગા થવાના છે, વિપક્ષ પણ અત્યારે હાલ આ મામલે મેદાને છે, પણ 182 ધારાસભ્યોમાંથી 115 જેટલા ધારાસભ્ય ખેડૂત છે, તો પછી આ મામલાને લઈને કેમ અત્યાર સુધી કોઈ બોલતું નથી, અથવા તો પછી એક પણ ધારાસભ્ય આ સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે પછી જે બીજા વિસ્તારો છે એની મુલાકાત નથી લેતું। એક સોશિયલ મીડિયાની પોસ્ટ છે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બની છે અને આ જ સોશિયલ મીડિયાની પોસ્ટમાં આવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યોમાંથી 115 ધારાસભ્યો ખેડૂત છે, છતાં પણ ગુજરાતના ખેડૂતો વીજ કંપનીઓની મનમાની સહન કરી રહ્યા છે। માત્ર સહન જ નહીં પણ મજબૂતાઈથી લડત પણ આપી રહ્યા છે અને એક પણ ધારાસભ્ય ખેડૂતને વારે નથી આવ્યા, એ દુઃખદ વાત છે। આ ખેતર તમારી માલિકનું હોય અને વચ્ચે વીજ પોલ જાય તો તમને શું વિચાર આવે? જે ખેડૂતો નથી એ લોકોને ખેતરની જગ્યાએ અમારી રોજી રોટી કમાવાની દુકાન કે ફેક્ટરી છે અને ત્યાં આવી રીતે વચ્ચે વીજ પોલ આવે તો તમને શું વિચાર આવે? એવા સવાલો આ પોસ્ટની અંદર પૂછવામાં આવ્યા છે। એટલે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક એક તરફ સુરેન્દ્રનગરના જે ખેડૂતો છે એ લોકો સીધા જ સવાલ રાજુ કરપડાને પૂછી રહ્યા છે કે કેમ અત્યાર સુધી જે ખેડૂત નેતા કહેવાતા હતા, જેને બોટાદના કડદાકાંડનો આખો અવાજ ઉઠાવ્યો હતો, એ નેતા કશું બોલતા નથી। અહીંયા ફક્ત વાત રાજુ કરપડાની નથી, એના સિવાય પણ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ અને ધારાસભ્યો છે કે જે લોકો ખેડૂત છે એ લોકો પણ કેમ અત્યારે હાલ ચૂપી સાંધીને બેઠા છે? એક તરફ વિપક્ષ છે, વિપક્ષ દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, કહેવામાં આવી રહ્યું છે કે તમે લોકો આવા કામ કરો, ઘણી બધી જગ્યાએ સભાઓ કરવામાં આવી રહી છે અને આ જ ખેડૂતની હાલત દિવસે ને દિવસે વધારે કપરી બની રહી છે। કારણ ફક્ત એટલું જ છે કે જો કદાચ આ વીજપોલ લાગે તો તેની આસપાસના વિસ્તારમાં તે લોકો કામ ન કરી શકે અને આ વીજપોલની અંદર જે વીજ પસાર થતું હોય છે એના કારણે ખેડૂતોનો પાક છે એ પણ બળીને ખાક થઈ શકે એવી પણ શક્યતા છે। ઘણી બધી જગ્યાએ ક્યાંક ખેડૂતોને નુકસાન પહોંચતું હોય છે, જમીનને નુકસાન પહોંચતું હોય છે અને સુરેન્દ્રનગરના કોંઢનો જે આખો વિવાદ સામે આવ્યો હતો એને લઈને હજી સુધી કોઈ જેવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કે જે લોકો ત્યાં એ ખેડૂતો છે એ લોકોની બહારે આવ્યા નથી। ત્યાં પોલીસ દ્વારા દાદાગીરી કરવામાં આવે છે, પોલીસ છે ક્યાંક ખેડૂતોની સાથે આતંકવાદી જેવું વર્તન કરે છે એવા પણ આક્ષેપો છે ને ઘણા બધા એવા વિડીયો આપણે સોશિયલ મીડિયામાં જોયા પણ છે કે જ્યાં ક્યાંક ખેડૂતો છે એમના જે નાના નાના દીકરા દીકરીઓ હોય છે ને એ બાદ તે લોકોને ઢસડીને લઈ જવામાં આવતા હોય છે। ક્યાંક ખેડૂતો કોઈક વખત રજૂઆત કરવા પહોંચે તો કોઈ અધિકારીઓ તેમનું સાંભળે નહીં, ત્યાંના જે ધારાસભ્યો છે એ લોકોને લઈને પણ અત્યારે હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે। એટલે ક્યાંક અત્યારે હાલ જે રીતે આખી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઈ છે કે 182 ધારાસભ્યમાંથી 115 ધારાસભ્ય ખેડૂત છે, તો પછી અત્યારે હાલ ગુજરાતનો આટલો સૌથી મોટો મુદ્દો ચાલી રહ્યો છે તો આ દરેક ધારાસભ્ય ક્યાં છે? કેમ કોઈ કશું બોલતું નથી? કારણ કે જે રીતે આખો આ વિવાદ સામે આવ્યો છે,
ફક્ત વાત સુરેન્દ્રનગરના કોંઢની નથી, હવે ધીરે ધીરે આ વાત મોરબી સુધી જઈ રહી છે. એ બાદ પણ દેવભૂમિ દ્વારકાની આસપાસના પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક અત્યારે હાલ આ પ્રશ્ન ચાલી રહ્યા છે. ખેડૂતોએ આની પહેલા પણ એ પ્રશ્ન છે એને ઊભો કર્યો છે, તેમ છતાં પણ કોઈ જ જવાબ ન તો નેતાઓ આપી રહ્યા છે કે ન તો ત્યાં કામ કરતા જે બીજા લોકો છે, એ લોકો અધિકારીઓ છે, એ લોકો ખેડૂતોને જવાબ આપી રહ્યા છે. એટલે અત્યારે હાલ આખી આ જે ઘટના ચાલી રહી છે, 15 તારીખે એક મોટું આંદોલન થવાનું છે, એક મોટી કૂચ થવાની છે, ખેડૂતો છે એ લોકો ભેગા થવાના છે. એ સમયે પણ શું થશે એ પણ જોવાનું રહેશે. કારણ કે જે રીતે મેં આગળ વાત કરી એ રીતે કે રાજકીય નિષ્ણાંતોનું અત્યારે હાલ સ્પષ્ટપણે એવું માનવું છે કે જો કદાચ વાત જ્યાં સુધી ખેડૂતોની હતી, ખેડૂતોના મતોને લઈને હતી, ત્યાં સુધીમાં દરેક કામ છે તે ચૂંટણીના આસપાસના સમયે બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ છે, ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં પરિણામો આવ્યા છે, ખેડૂતોના મત જે પાર્ટીને જોઈતા હતા એ મતો મળી ગયા છે, તો અત્યારે હાલ ક્યાંક પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ છે કે તું કોણ અને હું કોણ. હવે ભલે ને ખેડૂતોના ખેતરમાં વીજપોલ નખાય, હવે આપણે કશું કરવાનું થતું જ નથી, એવું પણ ક્યાંક અત્યારે હાલ નેતાઓ વિચારીને બેઠા છે. એટલે આખો આજે ઘટનાક્રમ સામે આવ્યો છે અને 182 માંથી 115 જેટલા ધારાસભ્ય ખેડૂત છે, એ લોકોના મૌન પાછળનું કારણ શું, એ જ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.